તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના નામ જાહેર કરાવાયા છે। ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લીલાબેન પટેલની વરણી કરવામાં આવી તો પરસોત્તમ બારિયા કે જેઓ ઉપપ્રમુખ બન્યા અને કારોબારી અધ્યક્ષ તરીકે ધરતી પટેલની નિમણૂક કરવામાં આવી છે। શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગીરી પણ નિમણૂક કરાઈ અને ઉપપ્રમુખ તરીકે હાજા ચારણની વરણી, કારોબારી અધ્યક્ષ બન્યા ગજેન્દ્રસિંહ પગી। મોરવા હડફ તાલુકા પંચાયતના પ્રમુખ હરદીપસિંહ જાદવ બન્યા। ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણની નિમણૂક કરાઈ અને કારોબારી અધ્યક્ષ બન્યા વિજયકુમાર પટેલ। ઘોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન રાઠવા, ઉપપ્રમુખ તરીકે કાંતિ પટેલિયા અને કારોબારી અધ્યક્ષ તરીકે કુકુલાબેન નાયકની નિમણૂક કરવામાં આવી છે। જાંબુઘોડાની વાત કરીએ, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેશમાબેન બારૈયાનું નામ જાહેર થયું છે। ઉપપ્રમુખ તરીકે સંજયકુમાર નાયકની નિમણૂક તો કારોબારી અધ્યક્ષ છત્રસિંહ બારૈયા બન્યા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા વિવેક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિવેક, પંચમહાલ જિલ્લાની 7 તાલુકા પંચાયત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, શું વધુ વિગતો? વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા અને 7 જેટલી જે તાલુકા પંચાયતમાં છે એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અન્ય હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ એ મેન્ડની સાથે જ જે વિધિવત મુજબ તેમને ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા અને તેને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી આવી હતી। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।